હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 13 ઇન્ટરનેટનો પરિચય. આજે આપણે એમાં આગળ વધીશું. આજનો ટોપિક આપણો શરૂઆત થાય છે પ્રોટોકોલ્સ. પ્રોટોકોલ્સને સાદી ભાષામાં કહેવાય છે નિયમો. નિયમો એટલે શું? તો એક ઉદાહરણ તમને આપું તો એઝ અ સ્ટુડન્ટ તરીકે તમે સ્કૂલમાં જ્યારે એન્ટ્રી લો છો તો તમારી પાસે એક પ્રોટોકોલ છે કે આટલા વાગતા પહેલા સ્કૂલે આવી જવાનું, આ તમારો યુનિફોર્મ હોવો જોઈએ, આ રીતના શૂઝ હોવા જોઈએ, આ રીતના સોક્સ હોવા જોઈએ, આ ટાઈમે તમારો રિસેસનો લેક્ચર છે, રિસેસ હોય છે, આટલા લેક્ચર્સ રિસેસ પહેલા ગણાય, આટલા લેક્ચર રિસેસ પછી ગણાય, રિસેસ દરમિયાન તમે કેમ્પસના આટલા એરિયામાં જઈ શકો છો. આવા બધા સામાન્ય નિયમો હોય છે જેને પ્રોટોકોલ કહેવાય છે. ઇન્ટરનેટની દુનિયામાં પ્રોટોકોલ શું છે તે આપણે હવે જોઈએ. ઇન્ટરનેટના યોગ્ય સંચાલન માટે પ્રોટોકોલની જરૂર પડે છે, એટલે કે કાયદાઓ અને નિયમો. અને ઇન્ટરનેટના કાર્યક્ષમ કાર્યો માટે 3 પ્રોટોકોલ સૌથી વધારે અગત્યના છે: FTP, TCP, IP. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. બાજુમાં તમને અહીં જે વિડીયોમાં જે ફોટો તમને બતાવ્યો છે એ જોશો તમને તો થોડું વધારે ધ્યાનથી ખ્યાલ આવશે. ટોટલ ઇન્ટરનેટના આટલા પ્રોટોકોલ્સ છે. આ પ્રોટોકોલ્સમાં પહેલો પ્રોટોકોલ આપણે લઈએ છીએ FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. બીજો આવે છે TCP, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ. અને જ્યારે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ અને કોઈ પણ વેબસાઇટ ઉપર આપણે સર્ચ કરીએ છીએ ત્યારે વેબસાઇટ જોડે જ્યારે આપણે કનેક્ટ થઈને કામ કરીએ છીએ ત્યારે આ પ્રોટોકોલ આવે છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. નેક્સ્ટ ઇઝ અ IP એડ્રેસ. IP નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે. નેટવર્કમાં રહેલા દરેક કોમ્પ્યુટરને ઓળખ આપવા માટે એક એડ્રેસ આપવામાં આવે છે અને એ એડ્રેસ એ અંક સ્વરૂપે હોય છે, એટલે કે નંબર ફોર્મેટમાં. અને એ કેવું હોય છે? અનન્ય જેને ઇંગ્લિશમાં કહેવાય છે યુનિક. બરાબર. સામાન્ય ભાષામાં એવું કહેવાય કે જે રિપીટ ફરીથી ન થાય તેવું. બરાબર. આ જે અંક બન્યો, આ જે નંબર બન્યો એને કહેવાય છે IP એડ્રેસ. બરાબર. 2 પ્રકારના IP એડ્રેસ છે, IP4, IP6. IP4 જે છે એ 32 બિટ્સના સેટમાં આવે છે, જે અત્યાર સુધી વપરાતું હતું. છેલ્લા 2 વર્ષથી તે ધીમે ધીમે બંધ થતું જાય છે. અને IP6 જે 128 બિટ્સમાં આવે છે, જે અત્યારની ટેકનોલોજીને પ્રમાણે બનાવવામાં આવેલું છે. અહીં ફોટોને થોડું ધ્યાનથી જોશો તો તમને વધારે ક્લિયર થશે. પહેલું આપ્યું છે IP4 એડ્રેસ, જે આવી રીતે હોય છે, જે 4 સેક્શનમાં વહેંચાય છે. પહેલો સેક્શન, બીજો સેક્શન, ત્રીજો અને ચોથો સેક્શન. અને આ ચારે સેક્શનની અંદર જે નંબરો જે છે એ નંબરો બધા ડેસિમલ ફોર્મેટમાં છે. એ ડેસિમલ ફોર્મેટને કારણે એને એવું કહેવાય છે ડેસિમલ નોટેશન. અચ્છા, વચ્ચે ડોટ આપેલો છે તો ટોટલ એનું નામ થઈ ગયું ડોટેડ ડેસિમલ નોટેશન. બરાબર. અચ્છા, આ દરેક IP એડ્રેસ જે છે એ 8 બીટના એક સેક્શન છે. 4 સેક્શન છે તો 8 ચોક ને 32 બીટ. ઓકે. ફરીથી બોલું છું, IP4 એડ્રેસ જે છે 4 સેક્શનમાં વહેંચાય છે. દરેક સેક્શન 8 બીટનો હોય છે, એટલે 8 ચોક ને 32 બીટ છે. આ બધી જ ડેસિમલ સંખ્યાઓ છે જે ડોટથી છૂટી પડે છે, એટલે એને કહે છે ડોટેડ ડેસિમલ નોટેશન. બરાબર. જો આ બધી જ સંખ્યાઓને ડેસિમલ પ્રમાણે અહીંયા બતાવી છે. એ ડેસિમલનો હેક્સાડેસિમલ બનાવ્યો. એ હેક્સાડેસિમલ એ તમારો IP6 જે છે, IP6 આ આખું IP6 છે, એની અંદર વચ્ચેના સેક્શનમાં એ આવી જાય છે. બરાબર. ઓકે. એટલે એવું કહી શકાય છે કે IP6 ની અંદર IP4 નો સમાવેશ ઓલરેડી થયેલો છે. IP6 ની અંદર IP4 નો સમાવેશ ઓલરેડી થયેલો છે.
આપણો સિલેબસ ડિટેલમાં નથી જતો, જેટલું આપણો સિલેબસ સમજાવે છે એટલું મેં તમને અહીંયા સમજાવી દીધું છે. નેક્સ્ટ આવે છે ઇન્ટરનેટના ઘટકો એટલે કમ્પોનન્ટ્સ ઓફ ધ ઇન્ટરનેટ. સૌથી પહેલી એક વસ્તુ મિત્રો ધ્યાન રાખી લો, ઇન્ટરનેટ ઉપર કોઈની માલિકી છે નહીં. મને સર્વિસ મળી રહી છે તો હું આગળ પ્રોવાઈડ કરી રહ્યો છું, કોકને મળી રહી છે તો બીજાને આપે છે, બીજો ત્રીજાને આપે છે, ત્રીજો ચોથાને આપે છે. કોને આનો માલિક કોણ છે, એનો ઓનર કોણ છે, આજ સુધીમાં કોઈ કશું નક્કી થયું નથી અને કોઈ છે પણ નહીં. અચ્છા, આની અંદર બે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, બે વર્ડ્સ છે. એક વર્ડ આવે છે ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી માટેનું અને બીજો સેક્શન આવે છે રાઉટર. શું છે ધ્યાનથી સાંભળજો. કોમ્પ્યુટર કે જે વિશાળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે અને ખૂબ જ વધારે સ્પીડ જે ધરાવે છે એને સર્વર કહેવાય છે. આ સર્વર કોમ્પ્યુટર અનેક કોમ્પ્યુટરો સાથે જોડાયેલા હોય છે અને એમાં જે કોમ્પ્યુટર માહિતી ઈચ્છે છે એટલે કે જે કોમ્પ્યુટર માહિતી માંગી રહ્યું છે તેને ક્લાયન્ટ કોમ્પ્યુટર કહે છે. ચલો હજી વધારે થોડું સારી રીતે સમજાવું તમને એક ઉદાહરણથી. તમે કોઈ 4 સ્ટાર 5 સ્ટાર હોટલમાં જાઓ છો. હોટલમાં કિચન બે હોય છે, એક વેજ કિચન અને એક નોન વેજ કિચન, અને એ બે અંદર લિંક ધરાવે છે, ઇન્ટરલિંક તો હોય જ છે, બરાબર. તો કિચનની અંદર ઘણો બધો સામાન પડ્યો છે, રો મટીરિયલમાં પડ્યો છે, ઘણો બધો સામાન કાચો પણ છે, ઘણો થોડો ઘણો તૈયાર થયેલો છે, બાફેલો શેકેલો, ઘણો બધી રસોઈની બધી જ વસ્તુઓ બધું જ ત્યાં રેડી છે, બરાબર. ક્લાયન્ટ 500 જાતના ક્લાયન્ટ એ હોટલમાં આવે છે અને દરેકની પોતાની ડિશની ફ્લેવર જુદી છે, દરેકની પોતાની ડિમાન્ડ જુદી છે. તો જે ક્લાયન્ટ જે છે કે જે પોતાની રીતે માહિતી માગે છે, બરાબર, માહિતી ઈચ્છે છે, પોતાની રીતે જે ડિશને ઓર્ડર કરે છે, એ ક્લાયન્ટ એને શું કહેવાય? એને શું કહેવાય? ક્લાયન્ટ, બરાબર. જે કસ્ટમર છે એને શું કહેવાય છે? ક્લાયન્ટ. અને કિચન કે જ્યાં ઘણી બધી માહિતી, જ્યાં ઘણી બધી રેસીપી મટીરિયલ સ્ટોર થઈને પડ્યું છે અને એ હજારો ક્લાયન્ટ સાથે કનેક્ટેડ છે, તો જે કિચન જે છે એને સર્વર કહેવાય, બરાબર. ક્લિયર થાય છે? જે આપણે હોટલમાં જઈએ છીએ અને આપણે જે ડિમાન્ડ કરીએ છીએ તો આપણે ક્લાયન્ટ થયા, અને હોટલનું કિચન કે જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જે એની પાસે જે છે એમાંથી આપી રહ્યું છે, એની પાસે જેટલું મટીરિયલ છે એમાંથી તમારી ડિમાન્ડ પ્રમાણે તમને આપી રહ્યું છે, તો એને શું કહેવાય? સર્વર. ઓકે, ક્લિયર? આવી રીતે મલ્ટિપલ સર્વરો હોય છે, એ પણ એકબીજાની જોડે ઇન્ટરલિંક કરેલા હોય છે. એટલે કોકની પાસેથી માહિતી માંગો તો જો એની પાસે ના હોય તો એ બીજા પાસેથી લઈને તમને પાસ કરે છે. ઓકે, આ થયો તમારો ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી. અચ્છા, સવાલ અહીંયા આવે છે કે એક સર્વરની જોડે હજારો કોમ્પ્યુટર જોડાયેલા હોય છે, તો જે કોમ્પ્યુટર માહિતી માંગે છે એક્ઝેક્ટ એને જ માહિતી કેમ મળે છે અને બીજા કોઈને માહિતી મળતી નથી? આપણું લેપટોપ છે, આપણો મોબાઈલ છે, બરાબર, એ ક્લાયન્ટ કહેવાય. તમે ગૂગલ ઉપરથી કંઈક માંગો છો, યાહુ ઉપરથી કંઈક માંગો છો, તો ગૂગલ ને યાહુ એ સર્વર વાળા કહેવાય, બરાબર. તો તમે માંગો છો તો તમને જ મળે છે, બાજુવાળાને નથી મળતું. એ કેવી રીતે પોસિબલ થાય છે એ જોઈએ. નેટવર્કમાં ઇન્ફોર્મેશનનો ટ્રાન્સફર થાય છે, ઇલેક્ટ્રિક સિગ્નલનો નહીં. ઇન્ફોર્મેશન જે છે એ ઇલેક્ટ્રિક સિગ્નલના ફોર્મેટમાં છે. ઘણા બધાના લોકોના મગજમાં ડાઉટ હોય છે કે ભાઈ આ કેબલ લગાવેલો છે તો આનાથી ઇલેક્ટ્રિક સિગ્નલ એટલે કે જે પાસ થતા હશે. હા, પાસ થાય છે, પણ એ કયા છે? ઇન્ફોર્મેશનને ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં કન્વર્ટ કરેલા છે, બરાબર. તો નેટવર્કમાં વિગતોની આપ-લે કરવા માટે એક ડિવાઇસ, એક સાધનની મદદ લેવાય છે જેનું નામ છે રાઉટર. રાઉટર એટલે શું? કે જે પ્રોપર રૂટ બતાવે, જે પ્રોપર રસ્તો બતાવે. આ તમને અહીંયા મેં એક ફોટો બતાવ્યો છે, સિસ્કો કંપનીનું રાઉટર તમને મેં અહીંયા બતાવ્યું છે, એ વસ્તુ છે. ફોટામાં ધ્યાનથી જોજો, હું તમને સમજાઈ રહ્યો છું. આ જે રાઉટર જે છે, આ રાઉટર ટોટલ 8 સ્વિચ ધરાવે છે. 1 2 3 4 5 6 7 8 8 કનેક્શન આ રાઉટરમાં છે.
હવે સમજો કે મારી પાસે 8 ની જગ્યાએ 16 મશીન છે, બરાબર. તો મારે શું કરવાનું? તો જો ભાઈ, પહેલી એક વસ્તુ કહી દઉં મિત્રો કે 8 મશીન, 16 મશીન, 32, 64, 128, 256, 512 આવી રીતની સ્વિચો પણ આવતી હોય છે. પણ મારી કંપની પહેલા નાની હતી અને મારી પાસે ખાલી 5 જ મશીન હતા અને મારે ઇન્ટરકનેક્ટ કરવા હતા, તો મેં આ રાઉટરનો ઉપયોગ કર્યો, 8 નો ઉપયોગ કર્યો, બરાબર. આજે કંપની 5 વર્ષ પછી કંપનીની અંદર 5 ની જગ્યાએ 15 મશીન થઈ ગયા. તો આ 8 નું રાઉટર છે, રાઉટરને ફેંકી નહીં દેવાનું, બીજું એક 8 નું લઈ લો. 15 મશીન છે, બીજું એક 8 નું લઈ લો, તો 8 ને 8 16 થઈ ગયા. તો બીજા 8 કેવી રીતે કનેક્ટ કરવાના? તો અહીંયા જે તમને કનેક્શન દેખાડેલો છે, બરાબર, આ કનેક્શન જે દેખાય છે, આ અહીંયા રાઉટર ટુ રાઉટર કનેક્ટ થાય. આ રાઉટર ની અંદર અહીંયા એક કેબલ લગાવો, એ કેબલનો બીજો છેડો આવું જ રાઉટર હોય એમાં લગાવી દો, તો બે રાઉટર ઇન્ટરકનેક્ટ થઈ ગયા, બરાબર. એ રાઉટરને ઇન્ટરનેટનું કનેક્શન તમારે આપવાનું છે, તો આ રહ્યું ઇન્ટરનેટનું કનેક્શન, તમે અહીંયા એને આપી દો, બરાબર. આ રાઉટરને સર્વર જોડે કનેક્ટ કરવાનું છે, તો આ રહ્યા એના સર્વર કનેક્શન કેબલ્સ, બરાબર. તો આ રીતની ડિઝાઇન તમારી પાસે એમાં હોય છે. સ્ક્રીન ધ્યાનથી જોજો, આ ફોટો બનાવવામાં ઘણી મહેનત લાગી છે. ઇન્ટરનેટ માટેનું સંપૂર્ણપણે ક્લાયન્ટ સર્વર મોડલ રાઉટર સાથે પૂરેપૂરું અહીંયા તમને ડિસ્ક્રાઇબ કરીને આપેલું છે. હું સમજાવું છું, ધ્યાનથી જોજો. એક એક સેક્શન આપણે જોઈશું. પહેલા આ સેક્શન જોઈશું, પછી બીજો અને પછી ત્રીજો, બરાબર. ખાલી અત્યારે આટલો ફોટો ધ્યાનમાં રાખો. મારી પાસે મારી કંપનીની અંદર 5 કોમ્પ્યુટર છે, એને મારે 5 કોમ્પ્યુટરને ઇન્ટરકનેક્ટ કરવા છે. તો મેં એક સર્વર છે, મારી કંપની નાની છે, મારી કંપનીનું એક સર્વર છે, તો એ સર્વરની જોડે મેં 5 ને ઇન્ટરકનેક્ટ કરી નાખ્યા. એ 5 ને ઇન્ટરકનેક્ટ કેવી રીતે કર્યા? બરાબર. આ 5 ડેસ્કટોપ કોમ્પ્યુટર છે અથવા 5 લેપટોપ છે, એ 5 ને સર્વરની જોડે એક સર્વર હોય, સર્વર એક જ હોય. તમારી કંપની 100 મશીન હોય, 100 ક્લાયન્ટ મશીન હોય, પણ સર્વર તમારી કંપનીમાં એક જ હોય, બરાબર. તો આ 5 ક્લાયન્ટ મશીનને એક સર્વર મશીન જોડે ઇન્ટરકનેક્ટ કરવા છે. કેવી રીતે? તો આવો અહીંયા સેકન્ડ સેક્શનમાં. આ સર્વરની જોડે આ રાઉટર એટેચ કરેલું છે, જે આની આગળની સ્ક્રીનમાં મેં તમને સમજાવ્યું એ. આજે નીચે જે રાઉટર જે તમને દેખાય છે ને, બરાબર, એ જ રાઉટર મેં અહીંયા નાના ફોટામાં લીધું છે, બરાબર. આ બધા જ કોમ્પ્યુટર્સ, આ બધા જ ક્લાયન્ટ કોમ્પ્યુટર એ સર્વર જોડે કનેક્ટ થયા છે વિથ ધ હેલ્પ ઓફ રાઉટર. સર્વર જોડે ડાયરેક્ટ કનેક્શન ના થાય, સર્વરમાં કનેક્ટ કોઈ એક જ કોમ્પ્યુટર એક સાથે કનેક્ટ થાય, પણ મારે તો બધાને કનેક્ટ કરવા છે. તો કોની મદદથી થશે? રાઉટરની મદદથી. અને રાઉટરની આ જે પિન છે, એ પિન સર્વરમાં જશે, બરાબર. આ 3 છે, એમાંથી એક પિન થઈને સર્વરમાં જશે, અને આ બધા કોમ્પ્યુટર જે છે, આ જે મલ્ટિપલ સેક્શન દેખાય છે, એમાં કનેક્ટ થશે, બરાબર. ઓકે, ક્લિયર થાય છે. એ જ રીતે બીજી વસ્તુ તમે જુઓ, અહીંયા જુઓ. અહીંયા તમે કનેક્શન કેવી રીતે કર્યું છે? ડેસ્કટોપ મશીન પણ છે, લેપટોપ પણ છે, બરાબર. બીજું કોઈ એક ડેસ્કટોપ મશીન છે, મોબાઈલ પણ છે, ભલે ને મોબાઈલ હોય. આ બધું જ રાઉટર જોડે કનેક્ટ થાય અને રાઉટર થી તમે સર્વર પાસે પહોંચી શકો છો. ખ્યાલ આવે છે તમને? હા, સીધો સવાલ આવે છે, સબ મોબાઈલ તો વાયરલેસ છે, લેપટોપ તો વાયરલેસ છે. હા, તો શું થયું? આ રાઉટરનું એક આઈપી એડ્રેસ હોય છે, એ આઈપી એડ્રેસ તમારા મોબાઈલ અને ટેબ્લેટમાં, લેપટોપમાં જોઈન થાય અને એનાથી તમે કનેક્ટ થો છો. તમારું લેપટોપ છે, તમારું, અરે સર મારી પાસે તો ડેસ્કટોપ પણ વાયરલેસ છે. હા, તો વાંધો નહીં, આઈપી એડ્રેસથી જ બધું કનેક્શન છે. દરેક ક્લાયન્ટ મશીન, આ બધા ક્લાયન્ટ કહેવાય. આ મોબાઈલ છે, આ ડેસ્કટોપ છે, આ લેપટોપ છે, આ બધા ડેસ્કટોપ મશીનો, આ બધા ક્લાયન્ટ કહેવાય, બરાબર. આ બધા ક્લાયન્ટ સર્વર જોડે કનેક્ટ થયા છે વિથ ધ હેલ્પ ઓફ રાઉટર, અને દરેક રાઉટરનો એક આઈપી એડ્રેસ હોય છે. એ આઈપી એડ્રેસથી કનેક્શન અહીંયા ક્રિએટ થતું હોય છે. ક્લિયર થાય છે? બરાબર. અને આ રાઉટરમાંથી એક કેબલ નીકળે, એ આ રાઉટરને જોડવામાં આવે. આ રાઉટરમાંથી એક કેબલ નીકળે, અહીંયા એક બીજું એક રાઉટર હોય, એને જોડવામાં આવે, બરાબર. તો આ જે મેઇન જે કેબલ બને છે, મેઇન રાઉટર ટુ રાઉટર, એને શું કહેવાય? બેકબોન.
શું કહેવાય એને, બેકબોન. ક્લિયર થાય છે મિત્રો? આજનો લેક્ચર અહીં સુધી જ રાખીએ છીએ. વિડીયો હાઈ રેઝોલ્યુશનમાં બનાવેલી છે, ટેબ્લેટ કે લેપટોપ જેવી મોટી સ્ક્રીનમાં જોજો. આખી વિડીયો 2 વખત જોશો તો જ ખબર પડશે. અને માત્ર સિલેબસ માટેનું આ ચેપ્ટર નથી, આ જનરલ નોલેજનું ચેપ્ટર છે, જે દરેક વિદ્યાર્થીઓને કામ આવે તે માટે ખાસ મહેનત કરીને અહીંયા બનાવવામાં આવેલું છે. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. લાઈક, સબસ્ક્રાઇબ, શેર આલ્સો. ઓકે.